નમસ્કાર, આપ જો રાજંડા ન્યૂઝ ગુજરાત હું છું આપની સાથે રૂચા પંડ્યા। આપણો ગુજરાત કાર્યક્રમના મહત્વના સમાચારની શરૂઆત કરવામાં આવે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અયોધ્યા મુલાકાત ખૂબ જ ખાસ રહેવાની છે। આ પ્રવાસ દરમિયાન તેઓ શહેરને ઘણા પ્રોજેક્ટ ગિફ્ટ કરવાના છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે એટલે કે 30 ડિસેમ્બરે ઉત્તર પ્રદેશના અયોધ્યા શહેરની મુલાકાતે જવાના છે। આ મુલાકાતમાં તેઓ અયોધ્યાને લગભગ 15,700 કરોડ રૂપિયાની ભેટ આપવાના છે અને જેમાં અયોધ્યામાં મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ ઇન્ટરનેશનલ એરપોર્ટ અને અયોધ્યા રેલવે સ્ટેશનના પુનઃ વિકાસનો સમાવેશ થાય છે। આ સિવાય તેઓ 2 નવી અમૃત ભારત અને 6 નવી વંદે ભારત ટ્રેનનો પણ લીલી ઝંડી બતાવી આગમન કરશે। ઉપરાંત વડાપ્રધાન કાર્યાલય છે તેમ એટલે કે પીએમઓએ આ માહિતી આપી। તે પ્રમાણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 ડિસેમ્બરે ઉત્તર પ્રદેશમાં અયોધ્યા જશે। તેઓ સવારે 11:15 કલાકે પુનઃ વિકસિત અયોધ્યા રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન કરશે। દિલ્હીમાં જેડીયુની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ લલનસિંહે પદ પરથી રાજીનામું આપી દીધું છે અને તેમણે કહ્યું કે મેં લોકસભા ચૂંટણીમાં સક્રિયતાને જોતા આ નિર્ણય લીધો છે અને હવે નીતિશ કુમાર જનતા દળ યુનાઇટેડ એટલે કે જેડીયુના નવા અધ્યક્ષ બનવાનું નિશ્ચિત છે। તેની સત્તાવાર જાહેરાત હજુ થવાની બાકી છે। આ ત્રીજી વખત હશે જ્યારે પાર્ટીની કમાન નીતિશ કુમારના હાથમાં હશે। લોકસભાની ચૂંટણી પહેલા શુક્રવારે જનતા દળ યુનાઇટેડની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક સવારે 11:30 વાગે કોન્સ્ટિટ્યુશન ક્લબમાં શરૂ થઈ હતી અને 1.5 કલાકમાં જ અથવા 1.5 કલાક કરતાં પણ ઓછા સમયમાં તે પૂરી થઈ હતી। જો કે આ માટેનો સમય 3 વાગ્યા સુધી રાખવામાં આવ્યો હતો। पार्टी की राष्ट्रीय कार्यकारिणी की और राष्ट्रीय परिषद की बैठक जिसमें देश की वर्तमान राजनीतिक परिस्थितियों पर, देश की आर्थिक परिस्थितियों पर विस्तार से चर्चा होगी। जनता दल यू को मजबूत करना, इंडिया को मजबूत करना और सीटों की शेयरिंग बिहार के अलावा अन्य राज्यों में भी स्थान मिले उसकी रणनीति तैयार की। દેશમાં કોરોનાની ગતિ વધી રહી છે। છેલ્લા 24 કલાકમાં જ કોરોનાના કેસમાં 700 ને પાર ગયું હોય તેવું જોવા મળી રહ્યું છે અને તે જ સમયે આ સમયગાળા દરમિયાન 6 લોકોના મોત પણ થયા છે। એક દિવસ પહેલા જે દેશમાં કોરોનાના 529 જેટલા કેસ નોંધાયા હતા અને હવે ખાસ વાત તો એ છે કે દેશના કોરોનાના JN.1ના નવા વેરિયન્ટના કેસમાં વધારો થઈ રહ્યો છે। JN.1નો પહેલો કેસ પણ દિલ્હીમાં નોંધાયો છે। જોકે હજુ પણ નિષ્ણાંતો દ્વારા કોઈ ગંભીર ચેતવણી જાહેર નથી કરાઈ। જે પ્રકારની માહિતી મળી રહી છે તે પ્રમાણે જો વાત કરવામાં આવે તો હજુ સુધી ગંભીર ચેતવણી જાહેર નથી કરવામાં આવી અને તે જ સમયે સરકારી સ્તરે પરીક્ષણ અને દેખરેખ વધારવામાં આવી છે। રાજધાની દિલ્હીમાં ફરીથી RT-PCR ટેસ્ટ શરૂ થશે ત્યારે દિલ્હીની ઓન ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એ COVID-19ના વધતા જતા કેસને પહોંચી વળવા તૈયારીઓ તેજ કરી દીધી છે। આ હેઠળ ગંભીર તીવ્ર શ્વન ચેપના લક્ષણો ધરાવતા દર્દીઓ માટે પરીક્ષણ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। ગંભીર રીતે બીમાર COVID-19 દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવા માટે C6 વોર્ડમાં 12 પથારીઓ નિર્ધારિત કરવામાં આવી છે। ત્યારે મેમોરેન્ડમાં કહેવામાં આવ્યું છે કે નવા ખાનગી વોર્ડમાં નંબર 1 થી 12 ગંભીર શ્વસન ચેપ ધરાવતા COVID-19 પોઝિટિવ દર્દીઓ માટે નિર્ધારિત કરવામાં આવશે। દિલ્હીમાં JN.1ના પ્રથમ કેસ પછી કોવિડ સંબંધિત સત્તાવાર માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે અને JN.1 વેરિયન્ટને કારણે કોરોનાના ચેપ હવે ઝડપથી ફેલાઈ પણ રહ્યો છે। અરવલ્લી જિલ્લાના મેઘરજ પોલીસે જિલ્લા પોલીસ વડા શેફાલી બરવાલની સ્પેશિયલ મિસિંગ ડ્રાઈવની સૂચના અને માર્ગદર્શન હેઠળ 7 મહિનાથી
પરિવારથી વિખૂટા પડેલા સાથે મિલન કરાવવાની આ માનવતા મહેકાવી હતી। છેલ્લા 7 મહિનાથી પોતાના પરિવારથી વિખૂટો પડી ગયેલ મધ્યપ્રદેશના જે યુવાન છે તેને પરિવારજનોના જે રાજ્યનો એક યુવાન બુધવારની મધ્યરાત્રિએ મેઘરજના આશીષભાઈ વાળંદને મળતા તેમના દ્વારા આ યુવકને પાસે બોલાવીને ચા નાસ્તો કરાવી સાંત્વના આપી હતી। પોતાનું નામ સરનામું પૂછતા યુવક નામ સિવાય બીજું કાંઈ જ બોલતો ન હોવાથી તેઓએ મેઘરજ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી.જે. તોમરનો સંપર્ક કરતા વિખૂટા પડેલા યુવાનનું કાઉન્સેલિંગ કર્યું હતું અને જેમાં આ યુવાન મધ્યપ્રદેશ, રાજસ્થાન તેમજ મધ્યપ્રદેશના રાજ્યના રતલામ જિલ્લાના સેલાણા તાલુકાના ચંદેર ગામનો હોવાનું અને પોતાનું નામ દિનેશ ગૌતમભાઈ નીનામાં હોવાનું જણાવતા મેઘરજ પોલીસે સોશિયલ મીડિયા મારફતે રતલામ જિલ્લાના પોલીસ કંટ્રોલનો સંપર્ક કરતા પોલીસે પરિવારનો સંપર્ક કરી વિડીયો કોલ કરતા માતા સાથે વાત કરવામાં આવતા 7 મહિનાથી વિખૂટા પડેલા પુત્રએ અવાજ સાંભળીને માતા અને પુત્ર બંને જ વિડીયો કોલમાં ચોધાર આંસુ રડી પડ્યા હતા। વિકસિત ભારત સંકલ્પ યાત્રા દાહોદ નગરપાલિકા ચોક ખાતે આવી પહોંચતા નગરપાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ અને દાહોદ નગરના કાઉન્સિલર મિત્રો દ્વારા વાજતે ગાજતે પુષ્પ વર્ષા તથા નમન કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું। આ તકે નગરપાલિકા પ્રમુખ નીરજભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં તારીખ 15મી નવેમ્બર જનજાતીય ગૌરવ દિવસથી સમગ્ર દેશમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરાયો હતો। ત્યારે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના માધ્યમથી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ જન કલ્યાણકારી યોજનાઓની જાણકારી છેવાડાના માનવી સુધી પહોંચાડી પાત્રતા ધરાવતા દરેક લાભાર્થીઓને લાભ આપવાનો છે। સરકારની વિવિધ યોજનાઓની માહિતી અને લાભો ઘર ઘર સુધી પહોંચાડવા માટે દાહોદ જિલ્લામાં વિકાસ યાત્રાના રથો ગામો ગામે ભરીને ભ્રમણ કરી રહ્યા છે। ત્યારે રથના માધ્યમથી જરૂરિયાતમંદ લોકોને વિવિધ યોજનાકીય લાભોની જે ઘર આંગણે જ લાભાવંતી કરાઈ રહ્યા છે। ત્યારે દાહોદમાં સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓના લાભો પાત્રતા ધરાવતા લાભાર્થીઓને ઘર આંગણે જ મળી રહે તેવા હેતુસર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગેરંટી રૂપી રથ આવી પહોંચ્યા છે। નમસ્કાર। આજરોજ વિકસિત ભારત સંકલ્પ યાત્રાના ત્રીજા કાર્યક્રમનું દાહોદ નગરપાલિકા ચોક ખાતે આજે આયોજન કરવામાં આવ્યું હતું। સાથે સાથે 9મો સેવા સેતુ કાર્યક્રમ એનું પણ સાથે આયોજન કરી દેવામાં આવ્યું છે। એટલે અમારી દ્રષ્ટિમાં સોનામાં સુગંધ પડી। વંચિતો જેમને લાભ રહી ગયા છે એમને લાભ આપવા માટેનો ઉદ્દેશ છે। વિકસિત ભારત સંકલ્પ યાત્રા એ 15મી નવેમ્બરે ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિના દિવસે મોદી સાહેબે ચાલુ કરી હતી। 26મી જાન્યુઆરી દિવસે એનું લગભગ પૂર્ણાહિતિ છે। આ દરમિયાન સરકારશ્રીનો માત્ર એક જ ઉદ્દેશ છે કે જેઓને લાભ મળે છે ને જેમને લાભ લીધા છે પણ જે વંચિતો જેમને ખરેખર આ લાભ બાકી રહી ગયા છે અને જે આ લાભ લેવાને પાત્ર છે એવામાં સરકાર એમના ઘરે જાય, એમના ઘરેથી એમને લાવે અને આવા કેમ્પમાં તેમને વિશેષ કરીને સરકારી યોજના તમામ યોજનાઓના એ ચાહે કેન્દ્ર સરકારની હોય ચાહે ગુજરાત સરકારની હોય તમામ યોજનાના એમને લાભ મળે। અને જેમ મોદી સાહેબે કહ્યું છે કે છેલ્લા 14થી 23 સુધીમાં આપણે લગભગ 13 કરોડથી વધુ લોકોને ભારત વર્ષમાં ગરીબી રેખામાંથી બહાર કાઢ્યા છે। આવનાર વર્ષોમાં આવી જ એક બીજી મોટી સંખ્યાને ગરીબી વર્ગમાંથી બહાર લાવી અને તેમને મુખ્ય પ્રવાહમાં જોડવામાં આવે અને લગભગ એવા વર્ષોના 2047માં જ્યારે આપણે વિકસિત ભારત તરીકે વિશ્વગુરુ તરીકે પ્રસ્થાપિત થઈએ ત્યારે ભારત વર્ષમાંથી ગરીબી નાબૂદ થાય અને સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ, સૌનો પ્રયાસ આ ધ્યાનમાં રાખીને આરતી કરવામાં છે। ભારત માતા કી જય, વંદે માતરમ। પોતાનું સ્થાન ગ્રહણ કરશે।
ધોરાજીના સમાચારની વાત કરીએ તો ધોરાજીમાં કોંગ્રેસ સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી, જેમાં 28 ડિસેમ્બર 2023ના દરમિયાન ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને 139મા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ધોરાજી શહેર તાલુકાના કોંગ્રેસ દ્વારા કાર્યાલય ખાતે ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે કોંગ્રેસ આગેવાનો તથા કોંગ્રેસ કાર્યકરોએ ઉપસ્થિતિ જણાવી હતી. ત્યારે કોંગ્રેસના ધ્વજને વંદન કરવામાં આવ્યું હતું. રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિત વસોયાની અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ત્યારે આગામી ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષનું સંગઠન માળખું તેમજ આગામી ચૂંટણીમાં વિજય મેળવે તેવો આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો. ડભોઈ તાલુકાના ફરતી કોઈ સેમ નજીકથી પસાર થતી નડા ફરતી કોઈ અંબાવ મેઇન કેનાલમાં ઓવરફ્લો થતા હજારો હેક્ટર જમીનમાં પાણી ફરી વળ્યા હતા. ડભોઈ તાલુકાના ફરતી કોઈ સેમ નજીકથી પસાર થતી નડા ફરતી કોઈ અંબાવ મેઇન કેનાલમાં ઓવરફ્લો થતા હજારો હેક્ટર જમીનમાં પાણી ફરી વળતા મોટા પ્રમાણમાં પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતોના ખેતરમાં કેનાલનું પાણી ફરી વળતા ખેડૂતો રોષે ભરાયા હતા. આ અંગે વારંવાર ટેલિફોનિક વાત કરતા નર્મદા નિગમના અધિકારીઓ માત્ર આશ્વાસન આપે છે, પરંતુ સમસ્યાનું નિરાકરણ આવતું નથી. અને જ્યારે ખેડૂતો નિગમની ઓફિસે રૂબરૂ મળવા જાય છે ત્યારે અધિકારીઓ ત્યાં હાજર જ નથી મળતા અને ત્યાંના કર્મચારીઓને પૂછતા સાહેબ તો સાઈડ પર ગયા છે તેવું તેમને જાણવા મળે છે. ફરતીગુઈ ગામની સીમમાં ઘણા છેલ્લા 3 વર્ષથી નર્મદાના પાણીની સમસ્યા છે. ઓવરફ્લો થાય છે, કેનલ જમે છે. ગયા વર્ષે એના આગલા વર્ષે અને આ વર્ષે 11મા મહિના અને 12મા મહિનામાં પણ પાણી છલકાયું છે, જમે છે. અમે ડભોઈ જઈને નર્મદા નિગમની ઓફિસમાં જઈને અધિકારીઓને રજૂઆત કરવા જઈએ છીએ. સાહેબો મળતા નથી, પટાવાળા એકલા જ મળે છે. 3 વર્ષથી આ વખતે એમની જોડે અમે ટેલિફોનિક વાત કરી છે, પણ એ લોકો અધિકારીઓ અહીં આવતા નથી, કેનલ પર જોતા નથી. મારા પાકને બહુ જ નુકસાન થયું છે. પહેલી તુવેરો બરી ગઈ, વરસાદ પડે છે એના લીધે નુકસાન થયું. ચણા વાયા, ચણા પણ બરી ગયા અને હવે આ વરાપ થાય છે નહીં. અધિકારીઓ ખાલી એવું કહે છે ફોન પર કે અમે આવીને જોઈને એનું નિરાકરણ કરીશું. કેનલની સાફ સફાઈ કરતા નથી, એટલે પાણી છલકાયા કરે છે, જમ્યા કરે છે. આગળ બીજા 2 ગેટ છે, એને ઉનાળામાં પણ એ લોકો સાફ નથી કરાવતા. 25 થી 30% તો એની મેં કચરું ભરેલું છે. તો પછી આગળ પાણી જવાનું કેવી રીતે? કેનલ ઓવરફ્લો થાય ને. અધિકારીઓને ફોન પર વાત કરીએ છે, એ લોકો બેસી રહે છે શાંતિથી ખુરશીમાં, પંખા નીચે, અને અમારે કઈ દોડધામ થાય છે. એક તો અમે વ્યાજે પૈસા લાવીને આ બધો ધંધો કરતા હોય, બરાબર છે. અમારે તો મરી જવાના દાડા આવ્યા છે. હવે ઝેર પીવું પડે એવો દાડો આવ્યો છે. દાડે બધાના ભાવ વધતા જાય છે અને અમારી હાલત કફોડી થતી જાય છે. એટલે અમે આ છેલ્લે આ મીડિયાનો સહારો લીધો છે. ટેલિફોનિક પર અધિકારીઓને કેટલી વાર કીધું, પણ અમારા સાંભળતા નથી. એટલે ભાઈ આ આધાર ચોથો સ્તંભ કહેવાય. એટલે અમે આમનો મીડિયાનો સહારો લીધો છે. અમારે અધિકારીઓ એટલું જ કહેવું છે કે તમે સ્થળ પર આવીને મુલાકાત લો, સમસ્યા જુઓ અને તમારે એન્જિનિયરોને લાવીને એનું નિરાકરણ કરો સાહેબ. બાકી અમારે ઝેર પીને મરવાનો વારો આવશે. 2 પાક તો ઓલરેડી ફેલ ગયા છે. તમે આવો જોવો તો ખબર પડે. પછી તમે ઉનાળામાં જોવા આવશો તો એવું કહેશે કે ખેડૂત ખોટું બોલે છે, તો કશું વાવેતર કરેલું નતું. આગામી સમયમાં શું કરશો તમે? આગામી સમયમાં આનું નિરાકરણ નહીં આવે તો ભાઈ અમે બધા ખેડૂતો ભેગા થઈને, ફરતીગુઈના બધા ખેડૂતો ભેગા થઈને નર્મદા નિગમની ઓફિસમાં ઉગ્ર આંદોલન કરીશું. કેનલની આજુબાજુ તો હજારો એકર જમીન છે આ બધી, અને અમારે આ કેનલને આડીને કોઈ વચ્ચે નારું નથી નાખેલું. એટલે ચોમાસામાં તો ઓલરેડી અમારાથી ખેતી થતી નથી. અહીંયા આગળ ચોમાસા પછીની ખેતી કરે છે ને એમાં 3જા મહિનામાં કેનલ બંધ થઈ જાય છે. તો અમારી પાસે આ એક જ વિકલ્પ છે શિયાળાની ખેતીનો, અને એમાં આ કેનલો છલકાયા કરે તો અમે ક્યાં જઈશું? અધિકારીઓને રજૂઆત કરી છે, આવો સાફ કરો, ગેટ સાફ કરાવો અને સત્વરે આનું નિરાકરણ લાવો. આપણે અહીંયા આગળ ફરતીગુઈ ગામની અંદર નડા અંગૂઠાની કેનાલ આવેલી છે, જે મોટી કેનાલ છે. એ કેનાલમાં વારંવાર પાણી ઉભરાવાની અને જમવાની તકલીફો રહેલી જ છે. છેલ્લા 3 વર્ષથી રજૂઆત કરી છે. છેલ્લા 2 મહિનાથી સદંતર ગયા મહિને પણ ઉભરાઈ અને આ મહિને પણ ઉભરાઈ. હવે આ અધિકારીઓ કોઈ અહીંયા જોવા આવતા નથી. કોન્ટ્રાક્ટરોને કેનાલ સાફ કરવાના કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે અને ત્યાંથી પૈસા પણ આપવામાં આવે છે. હવે પૈસા એ અધિકારી જોડે જાય છે કે કોન્ટ્રાક્ટરો લઈ જાય છે, પણ અમે આજ સુધી કોઈ દિવસ કોઈ કોન્ટ્રાક્ટરને કે નર્મદાના અધિકારીને અહીંયા જોયા નથી. અને વધુમાં કે એક તો આ કુદરતી માવઠાનો માર પડ્યો જ છે ખેડૂતને, વધુમાં અધિકારી અને
કોન્ટ્રાક્ટરોનો માર પડી રહ્યો છે. એટલે બીજું કઈ આની અંદર રસ્તો છે નહીં. હવે કાં તો આપઘાત કરવો પડે ને કાં તો પછી ત્યાં ઓફિસ પર જઈને ઉગ્ર આંદોલન કરવું પડે. એના સિવાય બીજો કોઈ વિકલ્પ છે નહીં. અધિકારીઓને બહુ કહ્યું, કોઈ માન્યું નહીં. એટલે અંતમાં છેલ્લે અમને ખબર છે કે મીડિયા દ્વારા આનો ઉકેલ આવશે જ, તો અમારે આ મીડિયા કર્મીઓને બોલાવી અને આ રજૂઆત કરી છે. હવે જો બધા એને ભાન પડે તો બહુ સારી વસ્તુ છે, નહીં તો પછી અમારે ઉગ્ર આંદોલન કરવું પડશે ને કાં તો પછી કોઈને આપઘાત કરવાનો તો વારો આવી જ ગયો છે. ઓલરેડી 3 મહિનાનો પાક તો 2 વખત તો પાક વાયો એ નીકળી ગયો. પહેલા તુવેરો વાયતી એ બી બળી ગઈ, હમણાં ચણા વાયા તો એ હવે એ થઈ ગયું છે. તો હવે અમારે તો અધિકારીઓના ઘરે જમવા જવું પડે ને કાં તો પછી આત્મહત્યા કરવી પડે. બીજો કોઈ અમારી પાસે વિકલ્પ રહ્યો નથી. એક તરફ બુલેટ ટ્રેન દોડાવવાની તૈયારીઓ શરૂ થઈ છે, ત્યારે બીજી તરફ આણંદના બોરસદના રેલવે સ્ટેશનની પસાર થતી વડોદરા કઠાણા ટ્રેન બંધ કરી દેવામાં આવતા રેલવે સ્ટેશન ખંડેરમાં ફેરવાઈ ગયું છે અને જેના કારણે નંદેસરી વડોદરા રોજગારી અર્થે જતા યુવાનોને છૂટકે ખાનગી વાહનોમાં જીવનના જોખમે મુસાફરી કરવી પડે છે અને જેથી આ ખંડેર રેલવે સ્ટેશનનું સમારકામ કરી વડોદરા કઠાણા વડોદરા ટ્રેનની ફરી ચાલુ કરવાની માંગ ઉઠી છે. ત્યારે બોરસદમાં આઝાદી પૂર્વે રેલવે સ્ટેશન કે જ્યાં દાયકાઓથી વડોદરા કઠાણા વડોદરા ટ્રેન દિવસમાં 2 વાર દોડતી હતી, જેના કારણે બોરસદ તેમજ આસપાસના ભાદરણ, રાસ, સિસવા, કઠાણા તેમજ કાંઠગાળાના બેરોજગાર યુવાનો રોજગારી માટે નંદેસરી વડોદરાની કંપનીઓ ફેક્ટરીઓમાં નોકરી માટે અપડાઉન કરતા હતા. પરંતુ અત્યારે જે પ્રકારની માહિતી મળી રહી છે તે પ્રમાણે કોરોના કાળમાં વડોદરા કઠાણા વડોદરા ટ્રેન બંધ કરી દેવાયા બાદ આજ દિન સુધી ટ્રેન ચાલુ કરવામાં નથી આવી. મારું નામ હિમાયત ખાન હિદાયતુલ્લા ખાન પઠાણ છે. હું બોરસદ નગરપાલિકા પૂર્વ કાઉન્સિલર છું. જી આ બોરસદ શહેરનું જે રેલવે સ્ટેશન હતું એ ખંડેર બની ગયું છે. ટ્રેન જતી હતી વડોદરા કઠાણા બંધ કરી દેવામાં આવી છે, શું કહેશો? બોરસદથી જે વડોદરા કઠાણાથી જે બરોડા ટ્રેન જતી હતી તે કોરોના કાળમાં બંધ કરવામાં આવેલી છે. તેના અંદર જે બેરોજગારો હતા, જે રોજગારી માટે વડોદરા જતા હતા, નંદેસરી જતા હતા, તેના માટે બહુ લાભદાયક હતી. તેમાં અવર જવર કરતાં તેમને સસ્તું બી પડતું હતું અને ઘર સુધી આવવામાં બહુ શાંતિથી આવી જતા હતા. અત્યારે તેમને જવા આવવામાં બહુ ખૂબ જ તકલીફો પડે છે ને એ લોકો ખાનગી વાહનોમાં જાય છે અને ખાનગી વાહનોમાં જતા આવતા જવા આવવામાં એક્સિડન્ટનો ભય રહેલો છે અને એમને મોંઘું બી પડે છે. જો આ ટ્રેન ફરીથી ચાલુ કરવામાં આવે તો તેમને સરળ બી રહે ને એમનું જાનનું બી જોખમ ના રહે. એટલે એક ચાલુ કરવામાં આવે એ અમારી અપીલ છે. મારું નામ સરફરાજ મલિક, બોરસદ રહું છું. જે બોરસદ રેલવે સ્ટેશનથી જે ટ્રેન પસાર થતી હતી 2 વર્ષથી બંધ કરી દેવામાં આવી છે અને અત્યારે સ્ટેશન જે છે ખંડેર ફેરવાઈ ગયું છે, શું કહેશો? આ આઝાદી પહેલનું રેલવે સ્ટેશન એની સ્થાપના થઈ છે ને અહીંથી જે ટ્રેનો જાય છે કઠાણાથી જે વડોદરા, એમાં વચ્ચે રણોલી આવે છે વગેરે વગેરે. એમાં અહીંથી જે આજુબાજુ 10 થી 12 ગામડાને જોડતી આ રેલવે સેવા હતી, એમાં બંધ કોરોનાના કાળે બંધ થવાથી આ ટ્રેન બંધ થવાથી જે અપડાઉન કરતા લોકો છે, જેવી રીતે આઈટીઆઈ કરે છે, જેવી રીતે કંપનીઓમાં જોબ કરે છે, જેવી રીતે સરકારી કંપનીમાં જોબ કરે છે, પ્રાઇવેટ કંપનીમાં સરકારી જોબ કરે છે, એ લોકોને જે જવા માટેની સુવિધા હતી એ બંધ થઈ ગઈ. હવે બંધ થવાથી આ લોકોને હવે પ્રાઇવેટ ગાડીઓમાં જીવના જોખમે જવું પડે છે અને જવાની સાથે સાથે પૈસા પણ વધારે થાય છે, ફાઇનાન્સની પણ એમને તકલીફ પડી જાય છે. અને આ ટ્રેન જો જલ્દીથી ચાલુ થાય તો કેટલા લોકોને આનો લાભ મળે, કેટલા ગરીબોને બી આનો લાભ મળે, નોકરિયાતને બી લાભ મળી શકે એવું છે. જેથી અને આ બંધ થવાથી બીજું મોટું નુકસાન એ છે કે આખું ખંડેર હાલતમાં થઈ ગયું છે. આખું જે રેલવે સ્ટેશન છે એને આખી દશા બદલાઈ ગઈ છે. જેથી આ જલ્દી ગવર્મેન્ટ એના ઉપર ધ્યાન આપે અને આની સુવિધા, આને જે પણ એની મરમ્મત કરવાની હોય એ કરે અને એને ટ્રેન ચાલુ કરવામાં આવે તો આ આજુબાજુ 10 થી 12 ગામડાને લાભ મળે જનતાને. વઢવાણ રોડ પર નવનિર્મિત ધી સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકનું મુખ્ય કચેરીનું લોકાર્પણ કરવામાં આવશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે નવનિર્મિત કચેરીનું લોકાર્પણ કરવામાં આવશે. જિલ્લાની અંદાજિત 700 સહકારી મંડળીઓ હેઠળ અંદાજે લગભગ 60,000થી વધુ ખેડૂતો ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક સાથે જોડાયેલા છે અને કુલ લગભગ 90,000થી વધુ ખાતેદાર ધરાવતી બેંકના નવનિર્મિત કચેરીનું લોકાર્પણ થયું. સુરેન્દ્રનગર જિલ્લા ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક, જેનું જૂનું મકાન
એકદમ સુરેન્દ્રનગરના મુખ્ય રસ્તે અને ભીડભાડવાળો ટ્રાફિકવાળા રસ્તામાં હતું, જ્યાં વાહન પણ પાર્કિંગ ન થઈ શકતું. સુરેન્દ્રનગર બેંક ધીમે ધીમે ખોટમાંથી નફામાં આવી. અદ્યતન બિલ્ડિંગ બનાવવાની અમારા બોર્ડની એક નેમ હતી કે સુરેન્દ્રનગરને એક કોર્પોરેટર લુકનું બેંકનું જિલ્લા કક્ષાનું બિલ્ડિંગ મળે. તેના માટે અમે સ્ટેટ કોઓપરેટિવ બેંકમાં પણ રજા મંજૂરી માગેલ, સહાયની પણ અમે કરેલ અને રાજ્ય સહકારી બેંકના ચેરમેન શ્રી અજયભાઈ પટેલે આ બેંકને આધુનિક બનાવવા માટે 10 કરોડ રૂપિયા જેટલી સહાય આપેલ. તેના કારણે આજરોજ માનીય આપણા આદરણીય કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી જેઓ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી લોકાર્પણ આ બિલ્ડિંગનું કરવાના છે. સાથોસાથ ગુજરાત રાજ્યના સહકાર મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, આપણા સૌના વઢવાણના ધારાસભ્ય, મુખ્ય નાયબ દંડક શ્રી જગદીશભાઈ મકવાણા, તમામ ધારાસભ્યો સૌ ઉપસ્થિત રહી અને જિલ્લાભરમાંથી બેંક સાથે જોડાયેલા સભાસદોની હાજરીમાં આ બેંકનું લોકાર્પણનો કાર્યક્રમ આજ યોજવાનો છે. કેટલા કરોડના ખર્ચે આ નવનિર્મિત બિલ્ડિંગ? આ મુખ્ય બિલ્ડિંગ એ પીપલ્સ બેંકનું જૂનું બિલ્ડિંગ હતું. ફરચા બિલ્ડિંગ ફરચામાં હતું. ફરચા અધિકારી દ્વારા આનું ટેન્ડરાઇઝ કરી 6 કરોડ ને 1 લાખ રૂપિયામાં આ જમીન અને બિલ્ડિંગની અમે ખરીદી કરેલ. તે પછી જૂના બિલ્ડિંગને તોડફોડ કરી આગળનો પાછળના ભાગને ડેવલપ કરી 4 કરોડ રૂપિયા જેવો અંદાજિત ખર્ચો આમાં કરવામાં આવેલ છે. જેમાં આ એકાઉન્ટિંગ વિભાગની અંદર ટોટલ સેન્ટ્રલી એસી, સ્વચ્છ વોશરૂમ મળે, અદ્યતન લોકર સુવિધા કે સુરેન્દ્રનગરની કોઈ પણ બેંકમાં નહીં હોય એવી અદ્યતન લોકર સુવિધા અને 24/7 અમે ચાલુ કરવા જઈ રહ્યા છીએ. ભીડવાળી જગ્યાથી જ્યાં વાહન પણ પાર્કિંગ થઈ જાય, ગ્રાહકોને અતિ અનુકૂળતા પડે તેવી જગ્યાએ અમે બિલ્ડિંગની નવનિર્મિત કરેલ છે. ગાંધીનગર ખાતે આવેલ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની પ્રદેશ કારોબારીની બેઠકનું આયોજન કરવામાં આવેલ છે. જે બેઠક ગુજરાતના બીજેપીના પ્રદેશ પ્રમુખ CR પાટીલની અધ્યક્ષતામાં આયોજિત કરવામાં આવી હતી અને જેમાં આ બેઠકની શરૂઆતમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ઉપરાંત પ્રદેશ પ્રમુખ CR પાટીલ તેમજ રાષ્ટ્રીય મહામંત્રી અરુણજી સહિતના ઉચ્ચ કક્ષાના નેતાઓની ઉપસ્થિતિ પણ જોવા મળી હતી. ત્યારે લગભગ વાત કરવામાં આવે તો લોકસભાની 2024ની ચૂંટણીના મુદ્દાઓને લઈ આયોજિત કરવામાં આવી હતી. પ્રદેશ પ્રમુખ CR પાટીલ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ રાષ્ટ્રીય મહામંત્રી અરુણજી તમામ કાર્યકર્તાઓને વિશેષ માર્ગદર્શન પૂરું પાડશે. ત્યારે 2024ની ચૂંટણીને અનુલક્ષી સમગ્ર રોડમેપ પણ તૈયાર કરવામાં આવેલ છે. આપણો ગુજરાત કાર્યક્રમના મહત્વના સમાચારમાં હાલ બસ આટલું. વધુ સમાચાર માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, ગુજરાતની ધડકન. નમસ્કાર.